ઉનાળાની ઋતુમાં લોકો કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ અને સોડા પીવાનું પસંદ કરે છે તેમની તરસ छिपाવવા માટે. તેનો સ્વાદ સારો હોય છે અને તાજગી અને ઠંડક પણ આપે છે. કેટલાક લોકોમાં તો તેની લત એ રીતે વધી જાય કે ગરમી ના હોવા છતાં પણ તેનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોલ્ડ ડ્રિંક અથવા સોડા, સોફ્ટ ડ્રિંક્સ પીધા પછી તમારી શરીરની અંદર શું થશે? ઠંડા પીણા પીધા પછી 1 કલાક સુધી તમારી બોડીમાં ઘણા મોટા ફેરફારો થાય છે અને આ સમય દરમિયાન તમારા ઘણા મહત્ત્વપૂર્ણ અંગોને પણ અસર થાય છે. કોલ્ડ ડ્રિંક પીધા પછી કાર્બોનેટેડ ડ્રિંક પીવાના દર 10 મિનિટ પછી તમારા શરીરનું નુકસાન વધતું જાય છે. તેમાં ઘણા બધા રસાયણો અને ખાંડ ઉમેરવામાં આવે છે કોલ્ડ ડ્રિંક બનાવવા માટે, જે ડાયાબિટીસનું પણ કારણ બની શકે છે. કોલ્ડ ડ્રિંક પીધાના 10 મિનિટ દરમિયાન તમારી બોડીમાં લગભગ 10 ચમચી જેટલી ખાંડ ફેલાવા લાગે છે અને આ તમારા દૈનિક જરૂરિયાત કરતાં પણ વધુ માત્રામાં છે. વધુ માત્રામાં આટલી મોટી માત્રામાં ખાંડ લીધા પછી પણ તમને એટલે ઉલટી નથી થતી, કારણ કે ખાંડનો સ્વાદ ઘટાડવા માટે તેની અંદર ફોસ્ફેરિક એસિડ ભેળવવામાં આવે છે. 20 મિનિટ દરમિયાન તમારી બોડી બ્લડ શુગર રોકેટની ઝડપે વધશે, ઇન્સ્યુલિન હોર્મોન્સ પણ વધવા લાગશે. તમારું જે લીવર છે તે ખાંડના મોટા ભાગને ચરબીમાં ફેરવી નાખશે અને તેને સંગ્રહિત કરશે, જેના કારણે તમે જાડા પણ થઈ શકો છો. કોલ્ડ ડ્રિંક પીધાના 40 મિનિટની અંદર શરીર બધા જ કેફીન શોષી લેશે, તમારી આંખો પોળી થઈ જશે અને તમારું બ્લડ પ્રેશર પણ નોંધપાત્ર વધવા લાગ્યું હોય છે. લીવર લોહીમાં ગ્લુકોઝ પણ છોડવાનું શરૂ કરી દે છે. 45 મિનિટની અંદર મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે, જે તમને આનંદનો અહેસાસ કરાવે છે અને આ પ્રતિક્રિયા બરાબર એવી જ હોય છે જેમ કે તમે નશો કર્યો હોય. જેમ કોલ્ડ ડ્રિંક પીધાના 60 મિનિટ ખતમ થાય, એટલે કે 1 કલાક પૂરો થાય, તો તમારું બ્લડ શુગર ઝડપથી ઘટી જશે અને તેના કારણે તમને નબળાઈ અને એકદમ થાક અનુભવવા લાગશો. તો આ બધી બાબતો શું તમને લાગે છે કે ખરેખર તમારે કરવી જોઈએ? તો હવે તમે જ કહો કે તમારે કોલ્ડ ડ્રિંક્સ પીવું જોઈએ કે ના પીવું જોઈએ. મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.